મિત્રો, આજે નીટ 2024નું પરિણામ આવ્યું છે. આમ તો આજનો દિવસ એટલે રિઝલ્ટનો દિવસ, પણ આમ જોવા જઈએ ને નીટની અંદર તો 23-24 લાખ વિદ્યાર્થીઓએ એપ્લાય કરેલું. એમાં પાસ થયા અલગ અલગ કેટેગરી વાઇઝ જો આપણે માર્ક્સ ગણીએ તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા છે 13 લાખ આસપાસ. પણ જો આખા ભારતની આપણે મેડિકલ સીટને કન્સિડર કરી લઈએ, ગયા વર્ષમાં થોડો ઘણો આ વખતે થોડી સીટમાં વધારો થયો છે, તો 1 લાખ આસપાસ મેડિકલમાં સીટ છે. તો ભાઈ બાકીના 12 લાખ વિદ્યાર્થીઓને ચિંતા છે, અથવા તો 1 લાખ જે સીટ છે એમાં પણ આવનારા વિદ્યાર્થીઓને તો કન્ફ્યુઝન જ છે. તમારી હરેક સમસ્યાનું સમાધાન, હરેક કન્ફ્યુઝનનું સોલ્યુશન માટે અમે આપી રહ્યા છે તમને ફ્રીમાં કાઉન્સેલિંગ. કોઈ ચિંતા આમ જો કરવાની જરૂર જ નથી. જે માર્ક્સ આવ્યા છે, તમે પાસ છો ને, તો આપના માટે શું બેસ્ટ થઈ શકે ને એની ચિંતા હવે અમે કરશું. નીચે રહેલ નંબર ડાયલ કરો, આપની એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરો અને કાઉન્સેલિંગ કરો ફ્રીમાં, ₹1 ચાર્જ આપ્યા વગર. અને ઓનલાઈન ઓફલાઈન બંને ઓપ્શન અવેલેબલ છે. તો તમારા માટે આ કાઉન્સેલિંગ છે, તો ચોક્કસથી લાભ લેવાનું ન ભૂલતા. અત્યારે જ આપની એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરો. તમારું આ વિશે શું માનવું છે? અને હા, તમે એપોઇન્ટમેન્ટ